દરેક સમયની અંદર એક સોનેરી સમાધાન શું છે ખબર છે? અમારા સંતાન કેમ અમારી પાસે બેસતા નથી? કેમ અમને સાંભળતા નથી? સાચું કહું, મા બાપ પાસે બેસતા નથી એ એક જ દુષ્કૃત્ય કે પાપ કર્મ ગણવું હોય ને તો ગણી લો. સજા, નર્ક એવી બધી વાત નથી કરતો. અહીં જ ભોગવશો, અહીં જ તમારું નર્ક તમે તૈયાર કરી રહ્યા છો, કેમ કે તમે પણ મા બાપ બનવાના જ છો. થોડીક જ વાર છે અને સંતાનો તમારી પાસે બેસતા નથી, તમારું સાંભળતા નથી, તમારું માનતા નથી. એ ઘટના તમારી સાથે બનશે ત્યારે જ સમજાશે કે મા બાપની ફરિયાદ શું હતી. એની પાસે બેસવું એ જ પુણ્ય છે. And at the same time, you are going to create heaven on this planet for yourself. તમે એની પાસે બેસો છો ત્યારે સ્વર્ગની રચના થઈ ગઈ. કેમ કે જે વાવીએ એ જ ઉગવાનું છે. આપણે એમની પાસે બેઠા, એમની વાત સાંભળી, આ જ વાયુ હવે એ જ ઉગશે. જ્યારે આપણે મા બાપ બનીશું ત્યારે આપણા બાળકો જોશે કે આપણે લોકો મા બાપનું સાંભળીએ છીએ, બેસીએ છીએ, તો એ પણ એ કરશે અને ત્યારે આપણું સ્વર્ગ આપણી સામે જ હશે. હું એવું નથી કહેતો મા બાપ જ સાચા છે, તમે લોકો ખોટા છો. ના, એવું નથી કહેતો. હું એવું કહું છું સમય ખોટો છે. બંને જણા ની વચ્ચેથી સમય પસાર થઈ ગયો. એ લોકો જે સમય જીવી ગયા એ અત્યારે નથી, અને તમે લોકો જે સમયમાં જીવો છો એ સમય એમણે જોયો નથી. એ ભાખરી અને ચા, ભાખરી અને છૂંદો ટિફિનમાં લઈ જનારા હતા, અને તમે લોકો પિઝા ને પેપ્સીની જનરેશન છો. બસ સમય બદલાઈ ગયો, ભાખરી પિઝા બની ગઈ અને ચા પેપ્સી બની ગઈ. આટલી જ મગજમારી છે. એ કહેતા હું સાયકલ પર જતો, તમે કહો છો હું મોટરસાયકલ પર. એ લેંગા જબ્બાની વાત કરશે કે ધોતિયા જબ્બાની વાત કરશે. તમે શોર્ટ ટી શર્ટ કે જીન્સ ટી શર્ટની વાત કરશો. એ ભીમસેન જોશી કે ઓમકારનાથ પંડિત કે નૂરજહાં, શમશાદ, રફી, સાયગલ, તલત એવી વાત કરશે. તમે બાબા સાયગલ થી શરૂ કરી અને મિકાસી સુધી જશો, બાદશાહ સુધી જશો. આ ફેર પડ્યો છે, આ ફેર પડ્યો છે. એને 5 લાખનું ઘર બનાવતા 40 વર્ષ થયા, અને તમે તો 25 જ વર્ષમાં 2 બેડરૂમ 3 બેડરૂમ, વાવ, 70-80 લાખનું મકાન બનાવી લીધું.
એણે સાયકલ લીધી ત્યારે સોસાયટીમાં ઉજવી હતી. તમે 4 વ્હીલર તો 30 વર્ષમાં લાવી દીધા. હે ને? ડરી ગયા છે, બી ગયા છે. આટલું જલ્દી આવું બધું હોઈ શકે? આ શું કરતો હશે? એને બીક લાગે છે, ડર લાગે છે. દેવું તો નહીં થઈ જાય, કે ફસાઈ તો નહીં જાય. આ બધું ભેગું કરે છે, જતું તો નહીં રહે, કોઈ ખોટી રીતે તો ભેગું નહીં કરતો હોય. આવું બધું એના મગજમાં કેટલું ચાલતું હોય. અને આજ નહીં, ઘણું બધું. જુઓ ને, આ પિઝા ને આવું બધું કંઈકનું કંઈક ખાવશે તો એની તબિયત નહીં બગડે? આ રાત્રે 2:30 વાગે આવ્યો, એની તબિયત નહીં બગડે? જ્યારે જોઈએ ત્યારે બાઇક ઉપર, જ્યારે જોઈએ ત્યારે ગાડી પર. જો વજન કેટલું વધી ગયું છે. ઘરમાં તો રહેતો જ નથી. હવે આ બધું એણે તમને કહેવું છે, જે તમારા માટે બિલકુલ આઉટડેટેડ છે. થોડીક વાર બેસવાનું રાખીએ ને, એક શેડ્યુલ, એક ટાઈમ ટેબલ, તૈયારી સાથે. આપણી ભૂલો જ કહેશે, આપણે ખોટા છીએ એવું જ કહેશે. આપણામાં કશું સારું એમને નહીં દેખાય. આ બધી તૈયારી રાખીને બેસવાનું. કહેતા કહેતા એક દિવસ તો ખૂટી જશે ને. એ કહેતા રહેશે, તમે સરસ બનતા જશો. એ કહેતા રહેશે, તમે એક પછી બીજો ફ્લેટ, એક પછી બીજી ગાડી તમે ખરીદતા જશો. એને કાયમ તમારી ભૂલો નથી લાગતી. ભૂલા પડો નહીં, એ એની ચિંતા છે. અને તમે શું માનો છો? એને ભૂલો જ દેખાય છે. અંદર ને અંદર એટલો રાજી થતો હોય છે આ માણસ. એ માતા ને પિતા એમના મિત્રોમાં, એમના સર્કલમાં તમારા ગુણગાન ગાતા હોય તમારી પાછળ. એને તો 2 મકાન બનાયા, એને 2 ગાડી લીધી, હમણાં સિંગાપુર જઈ આવ્યો, હમણાં UK જઈ આવ્યો, ઓસ્ટ્રેલિયા ગયો તો 3 વર્ષ. આ બધું એમના સર્કલમાં કહેતા હોય. પણ એમના મગજમાં એવી છાપ હોય ને, આપણે આપણા છોકરાના વખાણ એની સામે કરીએ ને તો પાછા બહુ ઉપર ચડી જાય. આવું બધું હોય એટલે અંદર બહુ જ રાજી થતા હોય કે જો લોકોના છોકરા કેવા હોય છે, રખડી ખાય છે, આમ તેમ વગેરે, અને મારો દીકરો જુઓ. આવું બધું એના મનમાં હોય, પણ એ આપણને ના કહે. એ આપણને ભૂલો કે એટલે આપણે હજી વધુ આગળ જતા જઈએ. આ એનો ઈરાદો છે, આ એની સિસ્ટમ છે. અને સાચું કહું, હું તો હાથે કરીને મારા પિતા પાસે બેસતો ને એમને પાક્કી ખબર કે આને શું કહેવાનું ને શું નહીં કહેવાનું. એટલે મને બહુ બિલકુલ કહેતા નહીં. પણ હું એમને પૂછતો, તમે કેવી રીતે સ્કૂલમાં ભણ્યા, તમે કેવી રીતે કોલેજમાં ભણ્યા, તમારું લગ્ન, તમારા સંબંધો. એક નાનકડું પૂછું ને એટલે એ 2 કલાક સુધી કે એમની ઘટનાઓ એમને પૂછતો ને એ એમનું બધું કહેતા. એમને સંતોષ પણ મળે કે હા, મને પૂછ્યું,
મારી વાત જાણે છે મારું બાળક. એને એવું છે કે મારી પાસે બેસે, મને પૂછે, અને આપણે જાય છે શું? નવી પેઢી તમે પૂછી લો, એટલે એનો ઈગો સંતોષાઈ જશે, મને પૂછીને જ કરે. બાઇક તમે નક્કી કર્યું કે આ લેવું છે, એ કંપનીએ બ્રાન્ડ, પણ જોડે લઈ જાઓ ને, પપ્પા જુઓ ને આમાંનો કયો કલર સારો છે. ફ્લેટ તમે નક્કી કરી લીધો, પણ પહેલા એને બતાવવા લઈ જાઓ ને. મમ્મી પપ્પા તમારા પગલા પડશે તો આ ઘરમાં સુખ આવશે. ગાડી લો ને તમે, પણ પહેલા એને અંબાજી લઈ જાઓ ને. એને સવાલ છે મારા બાળકોએ મને મહત્વ આપ્યું કે નહીં. એ કાયમ તમારી નબળી સાઈડને જ ઉજવતા નથી. એને બહુ ફરિયાદો નથી, એને આ એક જ ફરિયાદ છે કે મારી પાસે બેસતો નથી, કે મારી જોડે વાત નથી કરતો, કે મને સાંભળતો નથી. બસ આ જ ફરિયાદ છે.